નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા જીરાના વેપારમાં વીતેલા અઠવાડિયા દરમિયાન બજાર ભાવમાં જે સુધારો આવ્યો છે એ સુધારો આપણા દરેક જીરાને સંગ્રહિત રાખી અને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર છે। પણ સવાલ કાયમ માટે આખી સિઝનમાં આપણા માટે એ રહ્યો છે કે આ સુધારો જે કાંઈ દેખાઈ રહ્યો છે એ ક્યાં સુધી પહોંચે અને કેટલા દિવસ ટકે। તો અત્યાર સુધીનો આપણો જે કાંઈ અનુભવ છે એપ્રિલ મહિનાના સટ્ટાકીય ઉછાળા પછીનો, તો આ વીતેલા 3 મહિના દરમિયાન આ પ્રકારનો સામાન્ય સુધારો બજારમાં આવતો રહે છે। અઠવાડિયાના 3 દિવસ કે 4 દિવસ બજારમાં સુધારો આવે, થોડી આપણી આશા બને અને ફરી પાછું નવા અઠવાડિયામાં સુધારો ધોવાઈ જાય। સાથે સાથે ત્યાર પહેલાના સમય દરમિયાન જ્યાં ભાવ હોય એનાથી પણ આપણા 50 રૂપિયા 25 રૂપિયા કે ક્યારેક 100 રૂપિયા ઓછા થઈ જાય। આ પ્રકારની પ્રક્રિયા છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે અને સરવાળે એવરેજ આપણે પહોંચી ગયા 3500 રૂપિયાથી લઈ અને 3700 રૂપિયાની વચ્ચે। હવે આ જે ઉછાળો આવતો રહ્યો છે નાનો મોટો, એની સાથે જોડાયેલા કોઈ મોટા અને લાંબા ગાળાના કારણો નથી હોતા અને પરિણામે બજારમાં જે કાંઈ સુધારો આવે છે એ સુધારો આપણો બીજા અઠવાડિયે ધોવાઈ જાય છે। આપણે ત્યાંથી જીરાની નિકાસના જે કાંઈ મુખ્ય રસ્તાઓ હતા એ બંને રસ્તાઓ બંધ છે। ચાઇના અને બાંગ્લાદેશ, દુનિયાના બાકીના દેશો ખરીદી કરે આપણી પાસેથી, તો એમની જરૂરિયાતનો આંકડો જ બહુ નાનો છે, એટલે એમની જરૂરિયાતના આંકડા સુધીમાં આપણે ત્યાંથી જે કાંઈ માલની નિકાસ થાય એ માલની નિકાસ એકંદર મર્યાદિત રહેતી હોય છે। સામે આપણા દેશની બજારની જરૂરિયાત, તો એ જરૂરિયાત પ્રમાણેનો માલ રોજે રોજ આવતો રહે છે। પણ સુધારો જે આવે છે એ સુધારો મોટા ભાગે આપણે જોઈએ તો વધારે પડતા જ્યારે ભાવ નીચા જતા રહે ત્યારે એક ભાવ નીચા જતા રહેવાના કારણે આપણા તરફથી આવકો ઓછી થઈ જાય છે। સાથે સાથે કોઈને કોઈ કુદરતી કારણ ઊભું થાય છે, અતિ વરસાદનું કારણ ઊભું થાય, કાં તો આપણા ખેતી કામ ખૂબ મોટા પાયે શરૂ થવાના કારણે આપણા તરફથી બજારમાં જતા માલના પુરવઠામાં થોડી ઘટ આવે, પરિણામે એની અસર જે કાંઈ બજારમાં ઊભી થાય છે એ 100 રૂપિયા 150 રૂપિયા કે 200 રૂપિયા સુધી બજાર આગળ વધે અને પછી તરત બજારમાં થોડી આવકો વધે એટલે આપણા ભાવ ફરી પાછા દબાવવા માંડે। એટલે એક અઠવાડિયામાં થોડો સુધારો આવે, બીજા અઠવાડિયામાં પાછો ઘસારો આવે। આ પ્રમાણે ચાલતું રહ્યું છે આ છેલ્લા 3 મહિના દરમિયાન। હવે અત્યારે જે સુધારાના સમાચાર છે એ સુધારો મળ્યો છે કેટલો આપણને, તો આપણા ગુજરાતના બજારોમાં સામાન્ય જે નાના મોટા આપણા બજારો છે ત્યાં આપણને 20 કિલોએ 50-60 રૂપિયા કે મહત્તમ 70 રૂપિયા સુધીનો સુધારો મળ્યો। ખૂબ સારી ક્વોલિટીનો માલ જ્યાં જાય છે એવા જે બજારો છે આપણા ઉત્તર ગુજરાતના, અને એમાં પણ ખાસ કરીને આપણું ઊંઝાનું બજાર, તો ત્યાં ખૂબ સારી ક્વોલિટીઓ જતી હોય છે, એટલે ત્યાંના સુધારાનો આંકડો આપણે જોઈએ તો 100 રૂપિયા આસપાસનો કે 150 રૂપિયા સુધીનો મહત્તમ છે। સામે રાજસ્થાનના બજારોની સ્થિતિ પણ આ જ પ્રમાણેની છે। હવે આજે રવિવાર છે, આવતીકાલથી બજાર જ્યારે ખુલશે ત્યારે કેટલી આવકો ક્યાં થાય છે એના આધારે બજારમાં કાં તો સુધારો બની રહે, કાં તો ફરી પાછું બજાર સ્થિર રૂપમાં ચાલે 1 દિવસ કે 2 દિવસ, અને પછી બજારમાં આવતી આવકોના જ આધારે ફેરફારો થાય। હવે આપણા તરફથી બહુ મોટો વધારો અત્યારના દિવસોમાં, એટલે કે આવતા અઠવાડિયામાં બજારમાં જતા માલમાં ન થાય તો સુધારો આગળ વધતો રહે। સુધારો આગળ વધતો રહે તો ક્યાં સુધી વધી શકે, તો એને માટે બહુ જાજી જગ્યા આ સિઝનમાં હજી અત્યારના સમયમાં દેખાતી નથી, એટલા માટે કે કોઈ વિશેષ નિકાલની જોગવાઈ નથી। સામે સુધારો જો થોડો વધારે આગળ વધે, એટલે કે 20 કિલોએ 250-300 રૂપિયા કે એનાથી વધારે સુધારો, એટલે કે એવરેજ માલ 4000 થી ઉપર આવી જાય અને સારામાં સારા માલો 4300 કે 4350 સુધી પહોંચે, તો તરત જે કાંઈ સંગ્રાહક વેપારીઓ અગર તો સિઝનના જે ઉછાળાના પીરિયડ આવ્યા એ પીરિયડ દરમિયાન નવા સંગ્રાહકોએ જે માલ સંગ્રહ કર્યો છે એ માલ નુકસાની વેઠી અને પણ વેચી દેવા માટે બજારમાં આવવાની શરૂઆત થઈ જાય છે। એટલે આ જે જથ્થો પાછળનો પડ્યો છે સંગ્રાહકો પાસે, આ જથ્થો બજારને ઝાઝા દિવસ સુધી અગર તો ઝાઝી ઊંચાઈની સપાટી સુધી આગળ નથી વધવા દેતો। એટલે થોડો વધારો વિશેષ પ્રમાણમાં આવશે તો તરત જ એમના તરફથી માલના વેપારોની શરૂઆત થશે અને
એ શરૂઆતના આધારે બજારમાં ફરી પાછી સ્થિરતા કે સ્થિરતા પછી સામાન્ય રૂપમાં ઘસારો આવવાની શરૂઆત થઈ જઈ શકે છે. અત્યારના સમય પ્રમાણે જોઈએ તો જે ખેડૂત મિત્રો નવી સિઝનના વાવેતરના આંકડાઓના આધારે બજારમાં આવનારા ફેરફારો સુધી પોતાનો માલ સંગ્રહી રાખવા માંગતા હોય એવા ખેડૂતો માટે અત્યારના દિવસોના નાના મોટા બદલાવથી બહુ પ્રભાવિત થવાની જરૂર નથી. એમણે પોતે નક્કી કર્યું હોય કે ડિસેમ્બર મહિના આસપાસ બજાર જે રૂપમાં દેખાશે એ રૂપમાં આપણે આપણા માલનો નિકાલ કરશું, તો એમને માટે અત્યારના ફેરફારો બહુ અગત્યના નથી. પણ આપણે થોડો સુધારો આવે તો આપણી પાસેનો માલ વેચવો છે, અગર તો વેચવાની જરૂરિયાત છે, આવું જે વિચારી અને આપણે ટૂંકા ગાળા માટે માલ પકડી અને જે કોઈ ખેડૂત મિત્રો રાહમાં બેઠા હોય આવા ખેડૂત મિત્રોએ આ સુધારો આગળના દિવસોમાં થોડો વિશેષ રૂપમાં આગળ વધે અને 4,000 રૂપિયાથી આગળ પહોંચે. સામાન્ય માલમાં 4,000 કે 4,100 રૂપિયા સુધીનો ભાવ બને તો આપણી પાસેના કેટલાક માલમાંથી આપણે અવશ્ય કેટલોક માલ નિકાલ કરવાનું વિચારી શકીએ છીએ, કારણ કે વિશેષ અને લાંબા ગાળા સુધી વધારો ટકી રહેવાની સંભાવનાઓ અત્યારના સંજોગો પ્રમાણે ઓછી છે. આગામી દિવસોમાં નવી સિઝનના વાવેતરના આંકડાઓથી જે કાંઈ અસર થાય એ અસરના આધારે સારી રીતે ફેરફારો બની શકે છે ભાવોમાં. પછી એ બનનારા જે ફેરફારો હોય એ વાવેતરના આંકડાઓના આધારે હોઈ શકે છે. પણ અત્યારના નજીકના સમયમાં ફેરફારો જે કાંઈ આવશે એ ફેરફારો એકંદર બજારના ધોરણ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે વધી અને 200 રૂપિયાથી લઈને 400 રૂપિયાની વચ્ચે જ ફેરફારો આવશે અને એ ફેરફારો પણ બહુ લાંબા સમય સુધી ટકી રહે એવું પણ આપણે માની શકીએ નહીં. એમાં ફેરફારોની સંભાવનાઓ પણ હોય છે. વિતેલા દિવસોમાં આપણે જોયું છે કે એકાદ બે અઠવાડિયે ફેરફારો આવતા રહ્યા છે અને એ જ ફેરફારોના ધોરણે હજી પણ નજીકના સમયમાં એટલે કે કમસે કમ એકાદ મહિના સુધી તો બજાર આમ તેમ અથડાયા કરે એવા સંજોગો બજારમાં દેખાઈ રહ્યા છે. એટલે આ પ્રમાણેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણા ખેડૂત ભાઈઓ પોતાની પાસેના સંગ્રહિત જીરાના ઉત્પાદન પર પોતાનો નિર્ણય પોતાની વિવેક બુદ્ધિથી કરે. મિત્રો, આજના દિવસે જીરુના પાકના ભાવ સુધારાને ધ્યાનમાં રાખી અને જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ એ આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની ખૂબ જરૂર હોય છે અને આપ સૌ એ પ્રયાસો અવશ્ય કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.